હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો આજે આપણે બનાવીશું દાળ ઢોકળી. તો હાલો રેસીપી જોઈએ. તો દાળ ઢોકળી બનાવવા માટે મેં અહીંયા તુવેરની દાળ લઈ લીધી છે, જેને ધોઈને મેં પલાળવા માટે રાખી દીધી છે અડધો કલાક પહેલાં જ. તો દાળ ઢોકળી બનાવવા પહેલાં અમે જોયું રસોડાની હાલત થોડીક ઠીક કરવાની જરૂરત છે. તો પહેલાં રસોડાને ઠીક કર્યો અને ઢોકળી માટે લોટ બાંધવાનો હતો, એના માટેની બધી વસ્તુ ભેગી કરી નાખી. તો હાલો પહેલાં ફટાફટ ઢોકળીનો લોટ બાંધી લઉં. તો એના માટે મેં લઈ લીધો ઘઉંનો લોટ અને હવે એમાં મરચાં મસાલા નાખવાના છે, જે તમને મજા આવે એવા નાખી દેવાય. અને મેં જે નાખ્યા છે મસાલા એ તમને બતાવું. જુઓ, ધાણા જીરું ને હળદર જ નાખી છે. આજે મેં લાલ મરચાંનો પાવડર નથી નાખ્યો, ખાલી 2 જ મસાલા નાખ્યા છે. પછી મીઠું, તેલ અને પાણી, બસ આટલી વસ્તુ જોઈશે લોટ બાંધવા માટે. તેલ થોડુંક વધારે હું નાખું છું, તમને જેમ મજા આવે એમ તમે નાખજો. તો જુઓ, હવે સરસ રીતે મેં લોટ બાંધી લીધો છે. તમને બતાવું. જુઓ કેવો મસ્ત પીળો પીળો લોટ લાગે છે. હવે આને હું થોડીક વાર ઢાંકીને રાખી દઈશ, ત્યાં સુધી દાળ બાફવા માટે રાખી દઉં. તો લઈ લીધો કુકર, ગેસ કરી નાખ્યો ચાલુ અને હવે કુકરમાં પાણી નાખી દઉં. તો 3 થી 4 ગ્લાસ પાણી નાખ્યો છે મેં, અને પાણી નાખી દીધું. એના પછી તેલ, મીઠું ને હળદર અને પછી દાળ બધું મસ્ત રીતે મિક્સ કરી અને એક વખત એમાં ઉફાણું આવે ત્યાં સુધી ખુલ્લી રાખશું. અને પછી એમાં છે ને કુકરમાં ઢક્કણ લગાવી અને સીટી પડાવી દઈશું. આમ તો પલાળેલી દાળ છે એટલે ઘણી વાર નહીં લાગે, 2 થી 3 સીટીમાં તો મસ્ત થઈ જશે. અને પલાળેલી ના હોય તો બાકી વધારે વાર લાગે. તો દાળ માટે પલળેલી હતી એટલે વધારે વાર નહીં લાગે. તો હવે હું ગઈ ગોતવા ચમચો, કેમ કે ભૂલી ગઈ હતી બધું હલાવવાનું, એટલા માટે. તો બધું મિક્સ કરી નાખ્યું હતું. ઉફાણો પણ એક આવી જ ગયો હતો. તો પછી મેં કરી નાખ્યો કુકરનો ઢક્કણો બંધ. અને હવે દાળ વઘારવા માટે શાકભાજી આપણે કટ કરવાના છે. તો એના માટે મેં જો લસણ, આદું, મરચાં એને અલગ કરી નાખીએ, કેમ કે આને ખાંડવાના છે. પછી ડુંગળી, મીઠા લીમડાના પાન, ટમેટાં અને થોડાક વટાણા અને સિંગદાણા, બસ આટલી વસ્તુ જ ખપશે. તો ફટાફટ પહેલાં કીધું લીલા મરચાં, લસણ ને આદું છે ખાંડવાના છે, ખાંડી લઉં ત્યાં સુધી. તો દાળ પણ મારી બફાઈ જ ગઈ છે હવે. તો હવે મરચાં તો ખંડાઈ ગયા. હવે કીધું ઢોકળી બનાવીને એને બાફવા રાખી દઉં. તો એ જ કુકરમાંથી મેં દાળ કાઢી નાખી અને પછી એમાં પાણી નાખી અને રોટલી વણી એના કટકા કરી અને એના કટકા જેવા મજા આવે એવા કરી, નાના મોટા જેવા ગમતા હોય એવા કરી અને પછી નાખી દેવાના કુકરમાં. કુકરમાં મેં નાખ્યું હતું પાણી, એમાં નાખ્યું હતું થોડુંક મીઠું અને તેલ, કેમ કે ઢોકળી ચોટી ના જાય એટલે. અને પાણી ઉકળ્યું એટલે પછી બસ નાખતી આવી. 6 થી 7 રોટલીના મેં આવી રીતે કટકા કરી અને કુકરમાં નાખી દીધા હતા. પછી જુઓ તમને બતાવું, ઢોકળી તો મસ્ત બફાતી હતી અને ઘણી વાર ના લાગે. તો સાઈડમાં હવે દાળ પણ વઘારવાની શરૂઆત કરી નાખી. એમાં મેં લઈ લીધો હતો તેલ, ઘી, રાઈ, જીરું, હિંગ. પછી નાખી દીધી ડુંગળી, મીઠા લીમડાના પાન અને સિંગદાણા. અને આ બધું મસ્ત રીતે થોડીક વાર ચડવા દીધું. અને પછી એમાં નાખી દીધી હતી આદું, મરચાં, લસણની પેસ્ટ. પછી એમાં નાખી દીધા મેં ટમેટાં, પછી હળદર, ધાણા જીરું, લાલ મરચું થોડુંક નાખ્યું હતું અને થોડીક ખાંડ પણ નાખી હતી. તો બસ એમાં પણ તેલ છૂટું પડી ગયું એટલે એમાં મેં દાળ નાખી દીધી અને ઢોકળી પણ બફાઈ ગઈ હતી. તો ઢોકળી પણ એડ કરી નાખી એમાં જ. તો જો દાળ ઢોકળી તમારી બનીને તૈયાર થઈ ગઈ છે. તમને દેખાવમાં કેવી લાગે છે મને કમેન્ટ કરીને કહેજો. તો પછી લોટ થોડોક વધારે બંધાઈ ગયો હતો, તો મેં એમાંથી જ રોટલી બનાવી નાખી. 5 થી 6 જ બની હતી, વધારે નથી બની. અને પછી મારા માટે મેં ભાત ચડાવી દીધા, કેમ કે મને દાળ ઢોકળી ઓછી પસંદ છે એટલે હું દાળ ભાત ખાઈ લઈશ. તો દાળ ઢોકળી ને બધું જ જમવાનું બની ગયું મારું. અને હું આવી ગઈ હવે રૂમમાં. તો
તો આવીને જોયું 8:30 થતા હતા તો આ શિવાંગી જોશીની નવી સિરિયલ ચાલુ થઈ છે. મને એની સિરિયલો બહુ જ પસંદ છે, તો એટલા માટે હું એની વાટ જોતી હતી. પણ 2-3 દિવસથી થાય એવું છે કે 8:30 વાગે સિરિયલ ચાલુ થાય ને 8:45 વાગશે ને એટલે લાઇટ આવી જશે. રોજ ખાલી 15 મિનિટની જ જોવાય છે ને પાછી રિપીટ આવતી પણ નથી. હવે ફોનમાં જ જોવી પડશે. આજે જોઈએ લાઇટ આવે છે કે જાય છે. તો તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો.